પાટણ HNGUમાં MBBS ગુણ સુધારણા કૌભાંડનો મુદ્દો ફરી ગાજ્યો। 2018-19માં MBBSના પ્રથમ વર્ષમાં 3 નાપાસ વિદ્યાર્થીને પાસ કરવામાં આવ્યા હતા। MBBSની પુનઃ મૂલ્યાંકનની પરીક્ષા ઉત્તરવહી બદલી ગેરરીતિ આચર્યાનો આરોપ। આજે યુનિવર્સિટીમાં યોજાયેલી કારોબારીમાં MBBS ગુણ કૌભાંડ મુદ્દે રજૂઆત કરાઈ। યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિના પ્રમુખે કારોબારીમાં લેખિત રજૂઆત કરી। ગુણ કૌભાંડ મુદ્દે ચર્ચા કરવા કારોબારીમાં રજૂઆત કરાઈ। HNGUની કારોબારીમાં આજે MBBS કૌભાંડનો મુદ્દો લેવાશે કે નહીં તે સવાલ છે। જ્યારે નામદાર હાઈકોર્ટ ત્રણ વાર આપને રજૂઆત કરતી હોય, ધારાસભ્ય વિધાનસભામાં મુદ્દો ઉઠાવતા હોય, પોલીસના ફરિયાદ નોંધવા માટે હાઈકોર્ટ સૂચના આપતી હોય, એમ છતાં પણ તમે ફરિયાદ ના નોંધતા હોય, એમાં સ્પષ્ટ જણાય છે કે યુનિવર્સિટી બેદરકારી છે। યુનિવર્સિટીના ઘણા કર્મચારીઓ, ઘણા EC સભ્યો આમાં સંડોવાયેલા છે। 17થી વધુ સભ્યો આમદાર ભોગ બન્યા છે અને સંડોવાયેલા છે। તમામના નામ ખુલી શકે એમ છે, એટલે યુનિવર્સિટી મુદ્દો દબાવી રહી છે।